હું લગ્ન પછી તમારા બધા દુઃખમાં સાથ આપીશ. પણ મારા જીવનમાં કઈ દુઃખ છે જ નહીં. હું લગ્ન પછીની વાત કરું છું. અથાણું હોય તો આપને મને. જો એક બટકું ખાધા પછી કોઈ પતિ અથાણું માંગે તો સમજવું કે શાકમાં કોઈ સ્વાદ નથી અને બાપડામાં સીધું કહેવાની હિંમત નથી. લગ્ન ક્યારે થાય? જ્યારે તમારો સમય અનુકૂળ ના હોય, રાહુ કેતુ અને શનિની દિશા ખરાબ હોય, તમારું મંગલ ના ઈચ્છતો હોય અને જ્યારે કિસ્મત પણ તમારી મજા લેવાનું વિચારે ત્યારે લગ્ન થાય. લોકો કેવી મજા લેતા હશે આપણે બાજી. हम तोड़ गए जब तुम झुकी. જેટલા પણ પરણેલા પુરુષો છે તમે બધા અને હું પણ આવી ગયો, આપણે બધાએ ગૂગલ ની કોઈ જરૂર છે જ નહીં, કારણ કે આપણા બૈરાને બધી વસ્તુ ખબર હોય છે. તમને નહીં ખબર હોતી? બધું ખબર હોય તમને, બધું ખબર હોય. જોરથી માર. તમે કેટલા સારા છો નહીં? મારું બધું માનો, મને કેટલી પાણીપુરી ખવડાવો, મારું મનગમતું બધું કરો છો. કેમ આવી ઉતરેલી કઢી જેવું મોઢું કરો છો? એટલી સારી વાત તો કરું છું. અરે પણ કકરાટની એવી આદત પડી ગઈ કે આવી વાતો કરે તો વધારે ટેન્શન થાય કે શું થશે. માણસ યુઝ ટુ થઈ ગયો યાર. હવે હજમ નહીં થતી વાત. વિડિયો ચાલુ થઈ ગયો, કઈ કો લોકોને. શું કહું, જેટલા પણ લોકો વિડીયો જોતા હોય તમે ખુશ રહો, મોજશોખ કરો, હરો ફરો, જ્યાં જવું હોય ત્યાં જાઓ, આખી રાત ફરો. શું ખબર ક્યારે લગ્ન થઈ જાય. સાચી જ સલાહ હે. હેર શાકભાજી લઈ આવી. મજા કરો. હાલ કારેલા લેવાના બાકી કાલે. તને કઈ ખબર નહીં પડતી જાને. મગજ જરા હળતો ને મૂડ જરાય નથી રોશનીના મારા દિમાગમાં ખરાબ કરી મારું યાર. હોય તો ને. વેમની દવા અને વગર કકરાટના વિવાહ આ દુનિયામાં ક્યાંય છે નહીં. ટેન્શન લેતા નહીં બહુ. બાજુ જાને હોશિયારી માર્યા વગરની. લગનની સીઝન ચાલે છે. જેટલાના પણ લગન ના થયા હોય લગન કરી લો. ખાલી જિંદગીમાં ખુશ થોડી રહેવાનું હોય. કરો કરો.